જાડેશ્વર ચોકડીથી ભરૂચ તરફ જવાનો રસ્તો. આ બસ જે વળી રહેલી છે તે નર્મદા હોટલ તરફ જવાનો રસ્તો છે. આ તમે જોઈ રહ્યા છો અહીં ટ્રાફિક. હવે શિફ્ટનો ટાઈમ થયો છે તો બધી લક્ઝરીઓ ચાલુ થઈ અને પેસેન્જર લઈને પોતાના દહેજ રોડ પર જઈ રહી છે. આ દહેજની કંપનીની બસો હવે પોતાના ચોકમાંથી નીકળીને પેસેન્જરો પોતાના લઈને હવે દહેજ તરફ જઈ રહી છે. આ તમે જોઈ રહ્યો છો બસો એક બસો ચાલુ થઈ છે હવે જવાની. તમે જોઈ રહ્યા છો આ સફેદ બસ આવી રહી છે. હવે આ તમે જોઈ રહ્યા છો એક બસ કંપનીમાં જઈ રહી છે. કમસે કમ 50 લક્ઝરી બસો એમની હશે કંપનીની અલગ અલગ. નર્મદા હોટલ તરફ દહેજ તરફ જવાનો રસ્તા તરફ જો લાઈન લાગી લક્ઝરી બસોની. જે બોમ્બે અમદાવાદ રોડની જો લક્ઝરીઓ આગળ ઊભી રહી છે પેસેન્જર લેવા માટે, એના માટે આ શિફ્ટની દહેજની બસો બી લાઈનમાં ઊભી થઈ જાય. તમે જોઈ રહ્યા છો એક પછી એક બસો આવી રહી છે અને રવાના થઈ રહી છે દહેજ. આ તમે પેસેન્જર જોઈ રહ્યા છો અંદર દરેક બસની અંદર બેઠેલા છે ને પોતાની સીટમાં જઈ રહ્યા છે. પોતાની દહેજ તરફ કંપનીની બસો જઈ રહી છે અને ટ્રાફિક કેવો થાય તે જુઓ. આ બાજુ લોકલ ટ્રાફિક બી ચાલે છે, 4 વ્હીલર રિક્ષાથી લઈને બધો ટ્રાફિક. આ જાડેશ્વર ચોકડીના બ્રિજની નીચેનો ટ્રાફિક છે તમે જોઈ રહ્યા છો. આ સામે જે રસ્તો જોઈ રહ્યા છો એ સુકલડી તરફ જવાનો રસ્તો છે. હવે આ લાઈન ખુલી ગઈ, બસો ગઈ, હવે લોકલ ટ્રાફિક ચાલુ થયો. આ ભરૂચ તરફનો ટ્રાફિક આવી રહ્યો છે જાડેશ્વર તરફ, ને જાડેશ્વરથી આ સુકલટી તરફ જઈ રહ્યો છે આ રસ્તો. એક પછી એક હજુ બાકી સાકી બસો હોય તે જઈ રહી છે, તમે જોઈ રહ્યા છો.